હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર, સાલ મુબારક. તો જો આજે નવું વર્ષ છે ને અમે લોકો આવી ગયા છીએ દ્વારકામાં અને હવે જઈએ છીએ અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે. જો મારી ફેમિલી વતી તમને બધાને હેપી ન્યૂ યર અને જય શ્રી કૃષ્ણ. અને અમે જો અહીંયા મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને 8 વાગી ગયા છીએ તો જાય દર્શન કરવા માટે. જોઈએ આપણે બિસ્તરા જોઈ લ્યો, આ બિસ્તરા હારે છે અમારા અને બા ને મમ્મી ને વાણી બધા મસ્ત બહાર વયા ગયા છે. અને જો અહીંથી આપણે હે ને મસ્ત વ્યૂ આવતો હતો પણ આપણે કેચઅપ કરી શક્યા નથી કેમ કે પછી વાણી જોડે હોય ને એટલે. બાકી જો મસ્ત સનરાઈઝ થાય અને મસ્ત વ્યૂ આવતો હતો અહીંથી. અને હવે જો આપણે બધા નીચે જઈએ છીએ, ઘણા લોકો બધા નીકળી ગયા છે એટલા માટે. તો ચાલો એક આરે અમે બધા બહાર વયા જાય પણ લાઈટ પંખા બધા બંધ કરવાના છે ને, તો ચાલો બધું બંધ કરી દઈએ. જગ તો જો આ મસ્ત મજાના અહીંનો લોક છે ને આપણું મસ્ત બેગ આપણે લઈ લઈએ અને હવે નીકળીએ છીએ. તો બહેના રહેજો વ્લોગની અંદર. આપણે આજે દર્શન તમને કરાવશું દ્વારકાધીશના. તો જો બધા ચાલો જાય છે ત્યાં. તો ચાલો જો બધા લિફ્ટમાં બેસી ગયા. આમાં હમાણા કેટલા જો દેખાય, બધા હમાઈ ગયા ને એટલે તમારા બિસ્તરાઓ. તો જો અહીંયા બિસ્તરા હરાય છે ને આ મસ્ત મોટું એનું ગ્રાઉન્ડ છે ને આ મસ્ત એનું હે ને જો બિલ્ડિંગ કેટલું મોટું છે ને. અને જો બધા નીકળી પડ્યા છે હવે લઈને ચેકઆઉટ કરી નાખીએ છીએ. વાગ્યા છે 8:10 થઈ. ચાલો ફ્રેન્ડ, અમે લોકો છે ને બધા સામા જાય છીએ કેમ કે 4-wheelમાં નથી મજા આવે કેમ કે ત્યાં પાર્કિંગ છેટું હોય અને બધાને હાલવું પડે રિક્ષા કરાવીને બધા જાય છે. બધા મસ્ત મજાના બધા ગોઠવાઈ ગયા છે. અમે બેઠા છીએ પાછળ. તો અહીંયા કૃપાલ બેઠા, અહીંયા મમ્મી ને બા ને વાણી બેઠા અને જાય છીએ અમે. અહીંયા ટ્રાફિક જોઈ લો કેટલું છે ને. તો ચાલો આપણે દ્વારકાધીશના દર્શન કરાવશો તો ફાઇનલી અમારે થઈ જશે. કેટલા વર્ષની અમારી ઈચ્છા હતી પૂરી થશે. તો જો અત્યારમાં તો બધા નીકળી ગયા છે દર્શન કરવા માટે. ને અહીંયા જો શાકભાજી, ફ્રૂટ બધું વેચાવા માંડ્યું છે. તો આ છે દ્વારકાની ગલીઓ, મારા દ્વારકાધીશની ગલીઓ. તો જો એ બધે એના પાર્કિંગ થઈ ગયા છે 4-wheeલના અને ટ્રાફિક તમે જોઈ શકો છો. તો એ બધા કહે છે કે આ વખતે નોર્મલ છે, વારો આવી જાય છે દર્શનનો. પણ જોઈએ હવે આપણે. બાકી જો એટલે અમે પછી પાર્કિંગનો પ્રોબ્લેમ થાય ને એટલે અમે છે ને ત્યાં જ પાર્કિંગ એરિયા બહુ મોટો છે. પછી નાઇટ હતા ને ત્યાં અમે ત્યાં જ પાર્કિંગ કર્યું. બાકી જો આવી ગલીમાં આપણે ક્યાં પાર્કિંગ કરવું? જો બંને બાજુ ભરેલી જ છે 4-wheelથી. અને જ્યાં ભક્તો બધા દર્શન કરીને જાય છે રિટર્ન છે. તો જોઈ લો અહીંયા બધા આપણી જેમ વિમલના થેલાઓ છે ને એમાં જ બધો સામાન હમાય. ગમે એવી બેગ લ્યો ને એમાં ન હમાય, વિમલના થેલામાં હમાય ને એટલું. તો જો અહીંયા બસના પાર્કિંગ, બસ જો આવો પ્રોબ્લેમ થાય. આપણે 4-wheel લઈને આવીએ ને રિક્ષા હોય ને તો કાંઈ ઉપાધિ નહીં. આગળ જો ટ્રાફિક કેટલો એ લાઈનમાં વારો આવશે રિક્ષાવાળા બધા હેતી. આપણે રિક્ષા હોય ને તો વાંધો ન આવે. તો ફાઇનલી અમારો 1 કલાક ઉપર પછી વારો આવ્યો દર્શન કરવાનો. ના ટ્રાફિક જોઈ લો કેટલો છે. આ 56 સીડીનો ટ્રાફિક છે અને હજી બીજી બાજુ પણ ગેટ છે, ત્યાં પણ એટલો ટ્રાફિક છે. અને આ છે આપણે દ્વારકાધીશનું મંદિર. તો ફોન અલાઉડ નહોતો એટલે મૂકી દીધો હતો. અને હવે આવીને હું તમને બતાવું છું કે આ બધો 56 સીડીનો ટ્રાફિક છે. ઓવર ટ્રાફિક ગેટ નંબર 2 ઉપર છે. અને હવે અમે લોકો નીકળી ગયા છીએ મસ્ત ગોમતી ઘાટે જવા માટે. તો જોઈએ ગોમતી ઘાટે અમે આવી ગયા છીએ અને ખૂબ સરસ મજા આવે છે. અને અમે નાહ્યા નથી પણ પગ પલાળીને ગોમતીમાં સ્નાન કર્યું બરાબર ઘણી રીતે. તો ફ્રેન્ડ્સ જુઓ અમે ગોમતી ઘાટ આવી ગયા છે અને અહીંયા જો સ્નાન કરે છે. યસ, તો બધાએ પગ પલાળી લીધા અને મોજા જો કેટલા ઉછળે છે. ઘણા લોકો અહીંયા સ્નાન પણ
જો કરે છે મસ્ત નાઈ છે. અમે હાવ નથી નાયા, અમે પલાયડા હે. તો જો અહીંયા હે ને બહુ મસ્ત મોજા જો આવે છે. તો જો આવ્યું પકડજો. તમે વાણીબેન પીવે છે. જો તો આખો મસ્ત ગોમતી કાંઠો છે. જો એ બધા બેઠા છે. તો જો આ ગોમતી કાંઠે જો તણાઈ કરચલો આવ્યો. જો એ બેહી ગયો છે. આગળ હાલતો તો પણ બેહી ગયો છે. ને જો એ મોજા કેવા આવે. જો એવું બાકી જો એ મસ્ત ટ્રાફિક છે. બધા અહીંયા આવે છે નાવા. અને જો નાઈ પણ છે. તો જો અહીંયા બોટ પડી છે બધી આ બાજુ. તો પેલા તો છે આમાં બેહી ને દ્વારકાથી બેટ દ્વારકા જવાતું બરોબર. હવે આપણે જે બ્રિજ બની ગયો ને એટલે બધા બ્રિજ ઉપરથી ને જ જાય. તો જો આ બાજુ જો એટલે ઘાટી જ હોય, દરિયો નથી. ચાલો તો જો આપણે અહીંયા બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે. અને જોઈ લો જય દ્વારકાધીશ. પપ્પા આપણે ભૂગવાન હે તો જો અહીંયા આખે એક બાજુ હે ને કાર પાર્કિંગ જ છે. અને અહીંયા જો બધા બેઠા બેઠા જોવે છે, મોજ લે છે. બધા ફોટા પાડે જો હે ને. આખો સેલ્ફી પોઈન્ટ વિડીયોગ્રાફી માટે નો જ છે. અહીંયા કોઈ નથી, બે વાત છે. એમાં એવું જ હોય, એક ગાડી ઉભી રહે ને વાહે લાઈન થાય. તેમાં આપણે માધુપુર ખબર છે ને નાવામાં આગળ પેલા જગ્યાએ એક ગાડી ઉભી રહે એટલે વાહે થપ્પો ન કરે. આપણે આ બાજુ આવ્યા તો અહીંયા કેટલી ગાડી ઉભી છે. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અમે ને દ્વારકા દર્શન કર્યા. ફીટ 1 કલાક થઈ, 1 કલાક ઉપર થઈ. ત્યાર પછી અમે ગોમતી ઘાટે ગયા, ત્યાં અમે હાથ પગ ધોયા અને હવે ત્યાંથી નીકળી ગયા છે ને અમે જાય છે બેટ દ્વારકા. તો આપણે બ્રિજ તો ટપી ગયા, પણ અહીંયા હે ને ટ્રાફિક બહુ છે. તો ટ્રાફિકમાં ફસાણા. હવે જેટલા વાગે પહોંચેલા ગયા અત્યારે હે ને 11:15 આપણે વાગી ગયા છે. તો જોઈએ હવે કેટલા વાગે પહોંચી. લાંબી લાઈન આવી છે અહીંયા. અને જો મમ્મી બા મજા આવે ને. દર્શન કેવા થયા દ્વારકાધીશના? ગરમી થઈ ગઈ પણ મજા આવી ગઈ. કેટલા વર્ષથી આવું કરતા હતા, ફાઇનલી આવી ગયા. હવે ખબર નહીં કેટલા વર્ષે પાછા આવશું દર્શન કરવા. હા તો હે ને અમે ત્યાં પૂછ્યું હતું, એને શું કીધું નવરાત્રીમાં પછી ચોમાસાની અંદર ત્યારે 2-3 બીજું તો શું કઈક કીધું હતું ક્યારે હોય. તો ત્યારે હે ને હાવ પારવાના 100 જેટલા 150 જેટલા માણસો હોય, વધારે ન હોય. તો ત્યારે કે તમે આવો ને તો હેલું પડે. એટલે હવે ક્યારેક આવવું હોય ને ત્યારે આપણે હે ને નવરાત્રી ઉપર આવીએ ને તો ટ્રાફિક ઓછો હોય એવું એને કીધું છે. આપણે ખબર નથી, જોઈએ હવે પાછો દ્વારકાધીશનો હુકમ થાય ને તો આપણે આવશું પાછા. બરોબર છે. તો ચાલો હવે અહીંયા તો લાંબી લાઈન લાગી ગઈ, તમને બતાવી દઉં. બે બાજુ 4 વ્હીલર રિક્ષા આવ્યું બધા બેટ દ્વારકા જાય. અને આપણે જો વાગી ગયા હે
12:45 ને 5 મિનિટ. હવે કેટલા વાગે આપણે બેટ દ્વારકા પહોંચે ને દર્શન થાય કે નહીં ખબર નથી, કેમ કે 1 વાગે ત્યાંય દર્શન હે ને બંધ થઈ જાય એટલા માટે. તો જુઓ આમાં લાઈન જ છે, પાછળ લાઈન જ હશે. જો છે 4-wheeler લાઈન. હા પાછળ ક્રિપલ થપ્પો થઈ ગયો એટલે આપણે નોન સ્ટોપ આવ્યા. અને અહીંયા જુઓ હવે લાઈનો લાગી ગઈ, ખબર નહીં કેટલા વાગે ખુલે. બેટ દ્વારકા દર્શન કરી લીધા છે અને હવે હું તમને બતાવું સોનાની દ્વારકા રૂકમણી મહેલ જે ત્યાં બેટ દ્વારકામાં આવેલ છે એ. તો અંદરથી ચાલો જોઈએ કેવું છે એ. તો જો અંદર અહીંયા તો પહેલાં શ્રી કૃષ્ણ જન્મ જ છે અને આખું શ્રી કૃષ્ણના જન્મથી લઈ અને શ્રી કૃષ્ણની લીલા છે બધું જ આમાં બતાવેલું છે. તો અહીંયા શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો છે એ પ્રતિમાઓ બધી મૂકેલી છે અને ખૂબ સરસ પ્રમાણમાં અહીંયા બધે ઉપર ને બધી ડેકોરેશન આખી સોનાની નગરીમાં આવી ગયા હોય ને એવું લાગે આપને. ત્યાર પછી અહીંયા છે એ વાસુદેવ ટોપલામાં લઈ અને એને મથુરાથી ગોકુળમાં મૂકવા માટે જાય છે એ પ્રતિમા છે. તો અહીંયા બધા જ એના જીવન ચરિત્ર વિશે અહીંયા બધું બતાવેલું છે. એણે ક્યાંથી શિક્ષા લીધી છે એ છે, કેટલા વધ કર્યા છે એ બધું જ છે. તો જો અહીંયા છે બાલગોપાલ પલના. તો અમે કૃષ્ણ પલના છે તો અમે બાલગોપાલને અહીંયા ઝૂલાવીએ છીએ, હિંડોળે ઝૂલે છે તો. અને અમે બધાએ વારાફરતી ઝૂલાવાનો લાવો લીધો અને ખૂબ જ સરસ આ જગ્યા છે. અવશ્ય આની મુલાકાત તમે લોકો લેજો. આ છે ને એક પર્સનલ ઊભું કરેલું છે એટલે ટિકિટ લઈ અને આપણે આવવાનું છે. જો અહીંયા છે માસી પૂતનાનો વધ, જ્યારે એ ગોકુળમાં આવ્યા ત્યારે પછી ખબર પડી અને પછી અલગ બધા વધ આવશે હવે. તો અહીંયા માસી પૂતનાનો વધ છે. અહીંયા જો બાલગોપાલ પહેલી વાર ગાયો ચરાવવા જંગલમાં જાય છે એ છે. તો અહીંયા એના ગોવાળિયા મિત્રો સાથે એ ગાયો ચરાવે છે. પછી આગળ બતાવતી જાઉં હું તમને. અને અહીંયા છે માખણ ચોરની પ્રતિમા. જ્યારે કાનુડો બધા મિત્રો ગોવાળિયા મિત્રો મળી અને માખણ ચોરી કરતા હોય એવું છે અહીંયા બતાવેલું. તો અહીંયા એની બધી બાળ લીલાઓ બતાવેલી છે, બધા વધ કર્યા છે એ બતાવેલા છે. ચીરહરણ મતલબ કે ગોપીઓ નાતી હોય ત્યારે જે ચીરહરણ કરેલું છે એ છે બધું તમને આગળ બતાવીશ. તો બન્યા લેજો વ્લોગમાં એન્ડ સુધી. તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. અહીંયા નાગદમન છે. જ્યારે કૃષ્ણ ભગવાન ગેડી દડો લઈને રમતા હતા, દડો લેવા ગયા ત્યારે એને ત્યાં નાગદમન કર્યું હતું. અહીંયા કંસનો વધ છે. અહીંયા છે ધેનકાસરનો વધ. જ્યારે કંસ છે એ અલગ રાક્ષસો રૂપી માયારૂપી રાક્ષસો મોકલી અને વધ કરવા મોકલતા કૃષ્ણ ભગવાનનો, ત્યારે એ બધાનો વધ કરી અને એના જીવનનો ઉદ્ધાર કર્યો. અને જો અહીંયા ટ્રાફિક કેટલો છે. બધા અહીંયા બેટ દ્વારકાની અંદર આવે એટલે ત્યાં દર્શન કરી અને પછી બધા જ અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે. અને અહીંયા છે માતા જશોદાજી જ્યારે ગાય દોવે છે ત્યારે એનું દૂધ પીવડાવે છે અને એની એ લીલા છે એ બતાવવામાં આવેલી છે. અને હવે એનાથી આગળ આપણે જોઈએ. અહીંયા છે બકાસુરનો વધ. જ્યારે કંસ બગલારૂપી માયારૂપી એવું બગલાનું માયારૂપી રાક્ષસ મોકલે ત્યારે એનો વધ કરે છે. અહીંયા છે એની રાસલીલા, એટલે કે એક કાન ને એક ગોપી એ બતાવવામાં આવ્યું છે. જ્યારે બધી ગોપીને એના જોડે કાનુડો દેખાય છે રાસલીલામાં એવું બતાવવામાં આવ્યું છે. અને અહીંયા જુઓ આ છે ચીરહરણ. પણ એટલો ટ્રાફિક છે કે આમાં બધા ધીમે હાલ્યા જાય છે, પણ જોવાની ખૂબ મજા આવે છે. અને અમારા બેટ દ્વારકા દર્શન પણ બહુ સરસ રીતે થઈ ગયા, ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા એટલા માટે. તો જો અહીંયા ગોપીઓ તળાવમાં સ્નાન કરે છે ત્યારે કાનુડો એ બધાના વસ્ત્રો લઈ અને ઝાડ ઉપર ચડી જાય છે એ છે. અને અહીંયા છે મસ્ત રાધા કૃષ્ણની પ્રતિમા. તો મસ્ત જો બતાવવામાં આવ્યું છે. તો અહીંયા બધા જ આ રીતના દર્શન કરવા આપને મળે છે એની આખી લીલાના. અને ખૂબ મજા આવી, અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું. અને અહીંયા છે આ સાંદીપની ઋષિ આશ્રમ, એટલે કે જ્યાં એમણે વિદ્યા શિક્ષા મેળવી એ બતાવવામાં આવ્યું છે. અને આગળ હજી ઘણા બધા ઋષિમુનિઓ પણ બતાવવામાં આવશે, બધા અલગ સપ્ત ઋષિને બધા જ છે. અને અહીંયા છે માં લક્ષ્મીજી. તો લક્ષ્મીજીની પ્રતિમા છે. અલગ બધી દેવીઓની પણ પ્રતિમા છે. અને ખાસ તો આ જ્યારે કાનુડો નટખટ તોફાન કરતો હોય ત્યારે ગોપીઓ એની રાવ લઈને આવે છે અને માતા યશોદા એને દોરડેથી બાંધે છે. પણ બધા જ દોરડા એને બાંધવામાં ટૂંકા પડે છે, કેમ કે એ તો સાક્ષાત વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે એટલા માટે. અને અહીંયા છે ગોવર્ધન પર્વત
જ્યારે કાનુડાએ ઉઠાવ્યો હતો એનું છે આ. જ્યારે ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને જ્યારે વરસી પડ્યા ત્યારે એને બધાને ગોવર્ધન પર્વત નીચે લઈ લીધા હતા. જ્યારે ગોવર્ધન પર્વત તોરાયો એ પ્રતિમા આપેલી છે અહીંયા. અને હવે આગળ જઈએ આપણે. તો જો અહીંયા આવી રીતના બધા છે ઓલા મૂર્તિ બધા ભગવાનની લગાવેલી છે. વામન અવતારની છે. પછી આમાં બધું છે પણ ટ્રાફિક જ એટલો હોય ને કે આપણે વ્યવસ્થિત જોવા ન મળે. પાછળથી પણ એટલા ધક્કા આવતા હોય છે કે આગળ હાલો કેમ કે ટ્રાફિક જ એટલો છે એટલા માટે. તો જો આ બધા ઋષિમુનિનું નામ અને ઉપર ઉલ્લેખ કરેલો છે. પણ આપણે ફટાફટ નીકળી જઈએ કેમ કે અહીંયા ઊભા નથી દેતા આપણે વ્યવસ્થિત શૂટ કરી શકીએ એટલું. જ્યારે ટ્રાફિક નહોતી ત્યારે આપણે બધું બતાવી શકતા હતા વ્યવસ્થિત. પણ હવે જો બહુ જ ટ્રાફિક વધી ગઈ અને આ પર્સનલ છે ને એટલે અહીંયા છે ને બધાને વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી ને એટલું કરે ને એટલે ટ્રાફિક વધારે થાય છે. અને જો અહીંયા ખૂબ સરસ દરિયાની અંદર જ્યારે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી નારાયણ જ્યારે શયન ઉપર હોય છે એના એ બતાવે છે. ખૂબ સરસ છે. અને હવે આ નજારો જોઈ લ્યો તમે. ખાડીનો છે. આ બધી બોટો હવે હમણાં પડી છે. જ્યારે નહોતું આપણે આ પુલ ત્યારે બધા એમાં બેસી અને દ્વારકાથી બેટ દ્વારકા જતા. અત્યારે બધી બોટો હમણાં જ પડી છે. તો બસ આપણે જોઈએ એને અને એન્જોય કરીએ. હવે અમે લોકો જઈએ છીએ નાગેશ્વર. તો નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જોઈએ છીએ ત્યાં આપણે કેટલો ટ્રાફિક નડે છે, દર્શન થાય છે કે નહીં બધું આગળ વ્લોગની અંદર. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. જે શિવરાજપુર બીચ જશું એટલે તમને બધું એન્ડ સુધી વ્લોગમાં બતાવીશ. તો બન્યા રહેજો વ્લોગની અંદર એન્ડ સુધી. તો જો અમે નાગેશ્વર મહાદેવ મંદિરે આવ્યા અને ત્યાં જો એટલો ટ્રાફિક છે. આગળ અહીંયા મંદિર છે અને બાકી જો એ લાઈનમાં હજી બધા ઊભા છે. તો અમે અંદર તો હવે જવાનું માંડી વાળીએ છીએ કેમ કે અહીંયા છે ને વારો જ નથી આવે એટલો ટ્રાફિક છે. હજી અમારે બીચે જવાનું છે. જો આ શંકર બાપા ટ્રાફિક જુઓ કેટલો છે. તો અમે હવે અહીંથી નીકળીએ છીએ. કાં વજન દે અને ટ્રાફિક જો ફૂલ છે. રસ્તામાંથી માંડ અમે 1.5 કલાકે તો પહોંચ્યા અહીંયા અને હવે જઈએ છીએ. ચાલો તો જો મારા વાણીબેનને તો ખુંભે બેહાડી લીધા ને અમે હવે પહોંચ્યા છે શિવરાજપુર બીચ. કેટલા વાગે? 4:45. તો જો અહીંયા સનસેટ થવા જઈ રહ્યો છે. અહીંયા જો માણસો ને પબ્લિક કેટલું છે દુનિયાનું છે. જો જોઈએ છીએ હવે અહીંયા શું કરીએ છીએ ને કેવું બધું છે. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અમારો. મમ્મી ને બા હજી પાછળ છે. ઓ બાપા જો અહીંયા બધું રાઈડ ને છે ને આમાં પગ ભરાય રેતીમાં. તો બ્લુ ફ્લેગો શિવરાજપુર બીચ વેલકમ ટુ. અને અહીંયા જો બધી રાઈડ બધી ચાલુ જ છે ને. તો ચાલો થોડુંક નજીકથી તમને બતાવો. બાકી જાય માણસો કેટલું છે મસ્ત. તો જો અહીંયા બે મોજ કરે છે વાણી ને એન પપ્પા બંને. અને બાકી છે અહીંયા રાઈડ બહુ મસ્ત બધી ચાલુ છે. બધા જાય જ છે જો લાઇટની અંદર. અને સનસેટ પણ થવા જઈ રહ્યો છે. જો જો વાણીબેન આખાય પલળી ગયા ને જો એન્જોય કરે છે મસ્ત. હાય જોઈ લે.
એને મજા આવી ગઈ હો. એ બે પાછળ આ માથે પડે. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અમે હવે દ્વારકા ને બાય બાય કહીએ છીએ. કહી દીધું ને ટ્રાફિક જો કેટલો. દ્વારકા નથી કેતો એનું શું કરવું? દ્વારકા બાય બાય નથી કીધું, ટ્રાફિક જોરદાર છે. બાકી જો અમે નીકળી ગયા. હવે કેવી મજા આવી? મોજે મોજ જ હોય. બહુ મજા આવી. જો તો મમ્મી ની બધે વાણી પાછળ ગોઠવાઈ ગયા. વાણી તને કેવી મજા આવી? બહુ. પાછું આવું ને? હું મોજ કરું. હે? હું તો મોજ કરું. હે? દરિયામાં નાવાની મજા આવી હતી? હું તો એમાં દરિયાની કિનારે બેઠી હતી. હે? હા. લે સરસ. હા, તો ચાલો હવે જો આપણે હે ને દ્વારકાની ટ્રીપ ને અહીંયા પૂરી કરીએ. અને બહુ બધા એન્જોય કર્યું, બહુ મજા આવી ગઈ. હવે જોઈએ ફરી પાછો ક્યારે દ્વારકાધીશ નો હુકમ થાય અને અમે પાછા આવીએ. ઈ તો ત્યાં ટ્રાફિક બહુ જ છે. અત્યારે અમારે જવાનું છે પોરબંદર. અમારે એક રિલેટિવ છે ને ત્યાં, અને પછી ત્યાંથી સવારે જોઈએ છીએ જો અમે પોરબંદર ની ટ્રીપ લેશું તો હું તમને ત્યાં પણ જેટલું શક્ય હશે ને એટલું બધું બતાવીશ. બરોબર? અમે જવાની વિચાર કરીએ છીએ. જોઈ છીએ સવારે ખબર પડે આપને કે આપણે સવારે શું લેવાનું છે ઈ. બરોબર? બધા વ્લોગ આવશે વારા ફરતી, પણ થોડુંક લેટ થઈ જશે કેમ કે હે ને અત્યારે બહાર નીકળ્યા હોય એટલે એડિટિંગ નો ટાઈમ જાજો બધો રીએ નહીં, પણ એક પછી એક હું મૂકીશ ઈ પાકું. તો ચલો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર, પોરબંદર ટ્રીપની અંદર જો જાશું તો, શક્ય હશે તો. તો ચાલો, કેવો લાગ્યો છે આજનો વ્લોગ તમે જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. જય દ્વારકાધીશ જરૂરથી લખજો, તમારી મનોકામના પૂર્ણ થશે. અને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને મારા આવા નવા વ્લોગ તમને જોવા મળે. અને ચાલો આજના વ્લોગને પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય દ્વારકાધીશ.